શિયાળબેટમાં કંપની દ્વારા ડ્રેજિંગનો મુદ્દો ચલાવવામાં આવ્યો અને આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી સામે આવ્યા છે અને રાજુ સોલંકી શિયાળબેટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે પોલીસ સાથે કેટલીક વાત કરી અને ગામ ખતમ થઈ જશે એવો ભય છે। ત્યારે રાજુ સોલંકી સાથે સીધી વાત કરીશું, રાજુ સોલંકી શું કહેવા માંગે છે। જી રાજુભાઈ, તમે થોડા દિવસ પહેલા શિયાળબેટ આવ્યા હતા, આ મુદ્દે પોલીસ સાથે તમારો એક વિડીયો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે, જે રીતે તમે વાત કરતા દેખાવ છો એ પ્રકારનો વિડીયો છે, તો શું છે સમગ્ર મુદ્દો અને શા માટે તમારે શિયાળબેટ આવવું પડ્યું છે, શું છે ઘટના? ખાસ કરીને આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે આપ જ્યારે આ પ્રકરણને લઈને સમાચાર ચલાવી રહ્યા છો તો આપને પણ ખૂબ ખૂબ આભાર। ખાસ કરીને શિયાળબેટ ગામ છે ત્યાંથી ત્યાંના આગેવાનો યુવાનોનો મારા ઉપર ફોન આવેલો કે ભાઈ આ પ્રકારનું જે અમારી જે એક લડત છે, અમારી સાથે અન્યાય થાય છે, ગામ સાથે અન્યાય થાય છે, જે પીપાવાવ પોર્ટ કંપની છે એ લોકો ડ્રેસિંગ દ્વારા ત્યાં ખોદકામ કરે છે, દરિયાની અંદર, ખાડીની અંદર ગાળ કાઢે છે અને એના લીધે ખૂબ ભયંકર પ્રમાણમાં આ ગામને નુકસાન થાય એવી દહેશત છે। કારણ કે જે આ ગાળ કાઢે છે એના લીધે પાણીનો ફ્લો વધી જાય, પાણીની આવક વધી જાય અને આ આવકને લીધે, આ પાણીના ફ્લોને લીધે આ ટાપુને ભયંકર નુકસાન થાય એવી દહેશત છે, એટલા માટે હું ત્યાં ગયો હતો। અને કેટલાક માછીમારો કે જ્યાં રહેતા, શિયાળબેટમાં રહેતા લોકો દ્વારા આ ડ્રેજિંગ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો, પોતાની નાની નાની જે બોટો છે તેને લઈને આ ડ્રેજિંગ પ્રક્રિયાને રોકવા માટે વિરોધ નોંધાવ્યો હતો। આ વાત પણ તમે વિડીયોમાં કરતા દેખાવ છો કે આ લોકો જે વિરોધ કરી રહ્યા છે એની પાછળનું કારણ એ લોકોને ભય છે કે ભાઈ અમારું જે ગામ છે ખતમ થઈ જશે, એના માટેની આ લડત હતી। હા, 100% આપ જે વાત કરો છો એ સાચી વાત છે। ત્યાંના વડીલો, આગેવાનો, જે અનુભવી માણસો છે કે જેનો જન્મ જ ત્યાં થયો છે, એની પેઢી દર પેઢીથી ત્યાં આ ટાપુ ઉપર આ લોકો રહે છે, એ લોકોનું કહેવાનું એવું હતું કે ખરેખર અમારો વિરોધ ખોટો નથી, અમારો વિરોધ એવો છે કે આ ડ્રેજિંગ થવાને કારણે અમારું ગામ ખતમ થઈ જશે, અમારા ગામના ટાપુના 2 થી 3 ભાગ થઈ જશે એવી અમને દહેશત છે। બીજી વાત એ છે કે ત્યાં પાણીના તળ ઊંડા ઉતરે તો આ લોકો બોરિંગ, નાના નાના બોરિંગ કરી અને કુવાઓ કરીને જે પાણીનો ઉપયોગ કરે છે, આ પાણી ઉપર નિર્ભર છે। આ પાણી છે એ ખારું બની જાય, ભાંભળું બની જાય, પીવા લાયક ન રહે એવી પણ એ લોકોને દહેશત હતી, એટલા માટે ખાસ કરીને એમનો વિરોધ છે। બીજા નંબરમાં જે માછીમારો છે, માછીમારીના વ્યવસાય સાથે જેટલા લોકો સંકળાયેલા છે એ લોકોનું કહેવાનું એવું હતું કે અમને પણ ખૂબ મોટું આમાં નુકસાન થવા જઈ રહ્યું છે, કારણ કે અમારા અંદર ઝાડ હોય, પછી બોયા હોય, એને નુકસાન થાય। બીજા નંબરમાં આ કંપનીને લીધે, વર્ષોથી આ કંપની છે એના લીધે અમારી ફિશિંગ જે બિઝનેસ છે એના ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે અને એને પણ ખૂબ મોટું નુકસાન થયું છે, પરંતુ અમારું કોઈ સાંભળવા વાળું નથી। અમે કાંઠા વિસ્તારમાં રહીએ છીએ, અમે જીવના જોખમે રહીએ છીએ, છતાં પણ આ સરકાર કે આ કંપની અમારી ઉપર કોઈ ધ્યાન આપતી નથી કે અમને કોઈ પણ જાતની સુવિધા આપતી નથી, ઉલટાનો અમને લોકોને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરે છે। અમારી પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા નથી, લાઇટની સુવિધા નથી, બીજી ત્રીજી કોઈ પણ જે સામાન્ય સુવિધા હોય, પ્રાથમિક સુવિધાઓ હોય એનો પણ ખૂબ અભાવ છે। તો ક્યાંક ને ક્યાંક એ લોકોને એવું લાગે છે કે અમારા ગામના લોકોને આ લોકો રંજાડી હેરાન કરી અમને અહીંથી સ્થળાંતર કરવા માંગે છે, તો એ લોકો આ ટાપુ ઉપર કે આ અમારા ગામ ઉપર કબજો કરી શકે એવી અમને 100% અમને શંકા છે। પણ રાજુભાઈ, તમે જે પ્રકારે આ વાત કરો છો તો સરકારે એક તરફ હજારો કરોડ રૂપિયા શિયાળબેટ ટાપુને વિકસાવવા માટે, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે થોડા સમય પહેલા જ એની જે ગ્રાન્ટ છે એને મંજૂર કરવામાં આવી અને થોડા સમયમાં એનું કામ શરૂ થવાની એ વાત છે। સરકારે એક રજૂઆત કરી છે, જે ઓનલાઈન પણ એના તમે જોઈ શકો છો કે પ્રવાસન ધામ તરીકે શિયાળબેટને વિકસાવવાનું છે। જો આ ગામને સ્થળાંતર કરી દેવાનું હોય કે ખાલી કરી દેવાનું હોય તો સરકાર આવો પ્રોજેક્ટ લાવે જ કેમ? પણ હું તમને કહું છું કે તમે આવો, કાલે હું છું ત્યાં, કાલે હું ત્યાં જવાનો છું આવતીકાલે, અને હું ગામની વિઝિટ કરવાનો છું, ગામની મુલાકાત કરવાનો છું। ગામના યુવાનો, તમે આ વિકસાવવાની વાત કરો છો, કરોડો રૂપિયા છે એની પાછળ ગ્રાન્ટ ફાળવી છે એવી વાત કરો છો, પણ એક ગામની તમે હાલત જોવો, એ ગામની શાળાની હાલત જોવો, એ ગામના આરોગ્ય કેન્દ્રની હાલત જોવો, એ ગામના રોડ રસ્તાની હાલત જોવો, એ ગામના જેટીની હાલત જોવો, ત્યાંના યુવાનો
આજે યુવાનોની પીડા છે, વેદના છે, એના માતા પિતાની પીડા છે, વેદના છે કે અમારા બાળકોને અમે મજૂરી કરીને પેટે પાટા બાંધીને અમે એને શિક્ષણ આપીએ છીએ, ભણાવીએ છીએ. અમને આશા ને અપેક્ષા હોય કે એને આગળ જતા અમે ભણાવી ગણાવીને આગળ વધશે તો એને નોકરી મળશે, સરકારી નોકરી મળશે, સારી કંપનીમાં નોકરી મળશે. પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર 300-400 મીટર દૂર આ કંપની છે પીપાવાવ પોર્ટ. આ લોકો આ ગામ સાથે એવું વલણ અપનાવે છે કે એ લોકોના યુવાનોને એ લોકો ત્યાં નોકરી નથી આપતા અને ભણેલા ગણેલા BA કરેલા, ગ્રેજ્યુએટ થયેલા, કોર્સિસ કરેલા, ડિપ્લોમા કરેલા યુવાનો આ અમરેલી જિલ્લાની બહાર જઈ કે અમરેલી જિલ્લામાં બીજા ગામોમાં જઈ અને કપાસ, દાડી, ખેત મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. તો આ કેટલા અંશે દુઃખદ ઘટના છે. આજે તમે કંપનીની અંદર એક તરફ બીજા રાજ્યોમાંથી તમે વર્કરોને લાવો છો કે કોઈ પણ કર્મચારીઓને લાવો છો, તો એની સામે તમે તમારા ગામની નજીકમાં જ ગરીબ પરિવારો રહે છે, જ્યાં ગરીબ આખું ગામ ગરીબ છે, મજૂરી ઉપર એ લોકો નિર્ભર છે. આવા યુવાનો ભણેલા ગણેલા છે, એને પણ તમે લોકો નોકરીએ નથી રાખતા. તો મેં તમને અગાઉ કીધું એમ કે ક્યાંક ને ક્યાંક આ કંપનીનો અને મોટા માથાઓનો ડોળો આ ગામ ઉપર હોવો જોઈએ. કારણ કે આ ગામ છે એનું એક લોકેશન દરિયાની વચ્ચે છે અને એક ટાપુ છે, આઇલેન્ડ છે. અને ખરેખર આ લોકોને એવું મગજમાં હોય, ગામ લોકોના કહેવા પ્રમાણે હું કહું છું કે ધીમે ધીમે આ સુવિધા આ લોકોને ન મળે, પાણી ન મળે, વીજળી ન મળે, બીજી કોઈ એને સહાય ન મળે, તો ક્યાંક ને ક્યાંક આ લોકો ધીમે ધીમે ત્યાંથી માઇગ્રેટ થઈ જાય અને બીજે ક્યાંક ઉયા જાય, સ્થળાંતર થઈ જાય. તો ક્યાંક ને ક્યાંક આ કંપનીની નજર આ ગામ ઉપર કે આ ટાપુ ઉપર હોઈ શકે એવું ચોક્કસપણે મારું માનવું છે. મારો છેલ્લો સવાલ છે તમને. તમે જે રીતે કીધું કે પાણીના તળ વ્યા જાય, સરકારે ત્યાં પાણીની અને લાઇટની વૈકલ્પિક આનંદીબેનના કાળમાં વ્યવસ્થાઓ કરી છે. જે તે સમયે સરકાર હતી, સરકારે વ્યવસ્થા કરી છે. તો પાણી તો આ લોકોને મળી જ રહ્યું છે, તો પછી પાણીનો પ્રશ્ન કેમ? હું જયારે ગયો ગઈકાલે ત્યાંની વિઝિટ કરી ત્યારે મને ખાસ કરીને પીપાવાવ કંપની જે પીપાવાવ પોર્ટ કંપની છે એના સિક્યુરિટી અને બાઉન્સરો દ્વારા મને રોકવામાં આવ્યો. મને ત્યાં જવા દેવામાં નતા આવતા. ખૂબ જ રકઝક થઈ. પરંતુ તમે જે રીતે કહો છો પાણીની વ્યવસ્થાની, તો મેં ત્યાં જઈને તપાસ કરી. ગામ લોકોને જ કહેવાનું એવું હતું કે અહીંયા અમારે કોઈ પાણીની સુવિધા નથી. અમે નાના નાના બોરિંગો કરીને કુવાઓ ગાળી અને એ રીતે અમે પાણીનો ઉપયોગ કરીએ છીએ. હા, વ્યવસ્થા થયેલી, કંઈક લાઈન નાખેલી, પણ આવી રીતે પીપાવાવ કંપની જે છે એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ખાડીની અંદર, આ દરિયાની અંદર કામ ચાલુ હોય, આવું ડ્રેજિંગ કે કોઈ પણ કામ ચાલુ હોય, એના લીધે આ લાઈન તૂટી ગઈ હોય કે કોઈ પણ થયું, કઈ પણ કારણ હોય, હાલ અત્યારે આ ગામની અંદર પીવાલાયક પાણીની સુવિધા સરકાર તરફથી કોઈ નથી એવું ગામ લોકોનું કહેવાનું હતું. ઓકે. અને આ જે આખી ઘટના છે, સમગ્ર ઘટના, એની અંદર તમને શું લાગે છે કે રાજકીય કેટલું આ ઘટનાને રાજકીય રીતે કેટલી દબાવવામાં આવી રહી છે અથવા તો ખેંચવામાં આવી રહી છે? તમારું શું માનવું છે? 100% રાજકીય સપોર્ટ હોય આવી કંપનીઓને, આવા ઇન્ડસ્ટ્રીઝોને અને આવા મોટા ઉદ્યોગપતિઓને રાજકીય સપોર્ટ હોય તો જ આવી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે શક્ય છે. કારણ કે હું જયારે ગયો ત્યારે ત્યાંના ડીવાયએસપી અને ખૂબ મોટો પોલીસ કાફલો આ લોકોને દબાવી દેવા માટે, આ લોકોની રજૂઆત કે આંદોલન છે એને કચડી દેવા માટે અને આ લોકોમાં ભય પેદા કરવા માટે ત્યાં પોલીસ અધિકારીઓ અને પોલીસનો કાફલો પણ આવી ગયો હતો. એટલા માટે મેં ચોક્કસ હું તમને કહેવા માંગુ છું કે આવા આંદોલનો અને હક અને અધિકાર માટેની લડાઈ જયારે આવા ગામ લોકો, ગરીબ લોકો લડવા આવતા હોય ત્યારે ખરેખર આ સરકાર અને આવા ઉદ્યોગપતિઓ પોલીસને આગળ કરી અને આવી રજૂઆતો કે આવા હક અને અધિકાર માંગવા માટેની લડાઈ છે એને દબાવી દેવાના પ્રયત્ન 100% થતા હોય. એવું જ અહીંયા શિયાળબેટ ગામની અંદર અત્યારે હાલ ચાલી રહ્યું છે. જી, આભાર. આપણી સાથે હતા આમ આદમી પાર્ટીના નેતા અને કોળી આગેવાન રાજુ સોલંકી, જેમણે સમગ્ર શિયાળબેટની જે ઘટના છે મુદ્દે આપને વાકેફ કર્યા. રાજુભાઈ, આપનો આભાર.